દુનિયાની અંદર અલગ અલગ પ્રજાતિના જીવજંતુઓ જોવા મળતા હોય છે. એક પ્રજાતિના જીવજંતુઓમાં પણ ઘણી વિશેષતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર આવા જ વિશિષ્ટ જીવજંતુ અને પ્રાણીઓના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવી તસવીર વાયરલ થઈ રહી છે જેમાં 3 મોઢાવાળો સાપ જોવા મળી રહ્યો છે. લોકો આ સાપને જોઈને ખૂબ જ ડરી રહ્યા છે. વાયરલ થઈ રહેલી આ તસવીર જોઈને તમને પણ લાગશે કે આ સાપ નથી, કંઈક બીજું જ છે. તેને જોઈને ઘણા લોકોના મનમાં અલગ અલગ સવાલ ઊભા થતા રહ્યા છે કે આખરે આ છે શું? કોઈ તેને એગ્રી સ્નેક કહે છે તો કોઈ તેને ચમત્કાર પણ કહી રહ્યું છે. ઘણી શોધખોળ બાદ માલુમ પડ્યું કે આ કોઈ સાપ નથી પરંતુ એક કીડો છે જે પતંગિયા જેવો હોય છે. આ કીડાનું નામ અટેક્સ એટલસ છે. આ કીડાને એટલસ મોથના નામે પણ ઓળખવામાં આવે છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો લેટિડોપ્ટેરા અને જેને પાંખો અને મોથ આવે છે. વાયરલ થઈ રહેલી તસવીર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે અટેક્સ એટલસ દુનિયાનું સૌથી મોટું પતંગિયું હોય છે. આ ફક્ત 2 અઠવાડિયા સુધી જ જીવતું રહે છે અને ઈંડા નીકળી તેમના બચ્ચા નીકળવા સુધી તેમની દેખરેખ કરે છે. પોતાના ઈંડાની રક્ષા કરવા માટે આ પતંગિયા સાપ જેવું રૂપ ધારણ કરી લે છે. તમે ઘણીવાર પણ એવા જીવજંતુઓ જોયા હશે જેને જોઈને તમને પણ એક ક્ષણ માટે તેને જોતા જ રહેવાનું મન થાય અને ખાસ કરીને કુદરતની આ કામગીરીને પણ વખાણવાનું મન ચોક્કસ થઈ જાય. ઘણા એવા પતંગિયા પણ આપણે જોયા હશે જેને કલાકૃતિ અને રંગો જોઈને આપણે પણ તેમાં ખોવાઈ જઈએ છીએ. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ પતંગિયાની તસવીરોને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. બહુ જ રેર કેસમાં આવા પતંગિયા જોવા મળે છે અને હાલ તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થવાની સાથે જ લોકો તેને આશ્ચર્યથી નિહાળી પણ રહ્યા છે. ખાસ વાત તો એ છે કે જ્યારે આ પતંગિયાને ખતરાનો અનુભવ થાય છે તે સાપની જેમ દેખાવાવાળી પાંખો ફફડાવા લાગે છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટાભાગના આવા પતંગિયા એશિયામાંથી જ મળી આવે છે. સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થતાં જ લોકો એ જાણવા માંગતા હતા કે આખરે આ તો કયો સાપ છે. ધન્યવાદ.